હરીની ઠાઠા વાળી હાંડિયાવાળમાં જગ્યા ચોદાવા વાળી હિરણની માં એની માની ભોજ ચોદનારી ને એ વૈશાલી ભોજ છે એવી એની માની ભોજ ચોદનારી કે હાંજે આસિફ પાસે ચોદાવતી હતી પછી આખો કિસ્સો બનાવ્યો હોય ગોઠવીને એની માના ગાલે મસ્જિદોમાં હું ચોદાય તે ને એમાંથી એની એની માની ભોજ ચોદનારી આવી રીતના એ મોટા બની ગઈ લુખી હતી ને ભાળે હતી કારખાના એના વાણિયાની માની ભોજ ચોદે એની વાણિયા પડી આવે ચોદવા પાછળ ને એની પાછી આવા બધા કિસ્સા કરીને જેના વાણિયા છે ને એની માની ભોજ ચોદનારા ફેસિલિટી વાળાને મોટા બનતા હોય ને એવું કરતા હોય છે એની માની ભોજ ચોદનારા કે રીતના હું તો જેવી કોઈ એમ નથી કે મારું શરીરે ફેલ કરી નાખ્યું ને વૈશાલી ભોજને જાણ કરી નાખવામાં આવે કાં તો મને એ ભોજથી મને આવું બધું ન થવું જોઈએ ને એની માની ભોજ ચોદે મને જેમ હું ચોદાઈ ગયો એમ એ હવેથી ચોદાવી જોઈએ ને એની માના ગાલનારી ફ્લેટોમાંથી એની માના ગાલનારો હિરણ જોચ્યો ને વૈશાલી ભોજ નાથી ઠેકડા મારીને મરી જાય ને આજીવન એની માની ભોજ ચોદનારી ચોદે જીવે હોય તે મારું તો શરીર ફેલ થઈ ગયું છે કે હું તો એક રીતને એવો માણસ નથી પણ એની માના ગાલનારીઓમાં આજે એક રીતના રહી શકું એમ નથી કે મારું મકાન એવી રાંડુથી જ મને બીક લાગતી હોય ને મારું હું તો મરી જાઉં ને હું એકલો હોય તોય મને રૂમમાં અંદરથી એ મકાન મને રૂમમાં હું તો નથી રહી ગયો ને એની માની ભોજ ચોદનારીમાં મફત ચોદે હું અધિકારી હોય મારી યારે બેઠવામાં આવે ને જે એક વસ્તુ હું ફોટા સહિત સમજાવું ને એની માની ભોજ ચોદનારા દરબારનો એની માના ગાલા ગાંડા લોળા ના હોય એની માના ગાલનારો હિરણ ચોચ્યો એની માની ભોજ ચોદનારો દરબાર ચોદ્યો હશે એની માની ભોજ ચોદનારો ને વૈશાલી ભોજ જીતેન્દ્રસિંહના લોળા લેવા વાળી હશે એની માને ગાલનારી ને આમાં કોક એવી રાંડુ લઈને જાય શેરીમાં એવી કોક એવી જગ્યાએ લઈને હશે લોળા લુખા રૂમમાં રહેતા હોય ને ને એની માની ભોજ ચોદે અમારે તો બંગલા હતા ને આવી એની માના ગાલનારી ભોજ જેવી આ દાદી એની માના ગાલનારી મારી માને લઈને તે વિયાવી હોય ને એની માના ગાલે એવી રીતને બોલે ચાલી થઈ હોય ને મારા બાપ પાસેથી ઘરેણાને બધું લૂંટફાટ કરીને એની માના ગાલનારી રહી ગઈ હોય ને બધું તારા ઘર એ વૈશાલી ભોસે પત્તર ચોદાવા ગઈને વંશિકા એની ભોસડામાં ગઈ એની માની ભોજ ચોદનારી પણ હું મારું જીવન આખું ફેલ છે હું મગજ વગરનો હું એની માની ભોજ ચોદે હું મોટો છું ને હું મગજ વગરનો તો એની માની ભોજ ચોદનારો એનો લોળો હોય હું પોટા તે દેખાડું અધિકારી હોય ને તે એની માના ઘાલવું ને કરવી બધી મારે પડી હોય અત્યારે એની માની ભોજ ચોદનારો કારખાનું ને ઓફિસ કરીને બેસી ગયો એની માની ભોજ ચોદું કરવી તો અત્યારે બધી મારે પડી હતી ને એની માના ગાલે આ રાંડુના ચક્કડામાં હવે એની માની ભોજ ચોદું એની માં હિરણની માં એની માના ગાલે આ પ્રીતિ ભોજ એની માના ગાલનારી એની માના ગાલે કો કરે એની માના ગાલે આ રાતે 12 વાગ્યા સુધી કરવી મારે પડી હતી એની માના ગાલે આ બધું ઓલો સુખડિયાનું ને એની માની ભોજ ચોદનારે કે જગ્યાએનું ને આવીને એની માના ગાલનારો એ જૂચો એની માના ગાલનારો